મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં લીઝ પટ્ટાના વિવાદ બાદ આખરે તમામ કાર્યોને મંજૂર કરાયા। મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાએ મળી હતી। આ સાધારણ સભામાં 17 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેની ચર્ચા શરૂ થતાં લીઝ પટ્ટા મંજૂર કરવા બાબતે ભાજપના નગરસેવકે વિરોધ કર્યો હતો, જે વિરોધ બાદ મતદાન કરવામાં આવ્યું હતું અને શાસક પક્ષે 16 કાર્યોને મંજૂર કર્યા હતા, જ્યારે એક કાર્યને પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું। આ કાર્યમાં જે કંઈ ચર્ચા થઈ તેમાં તમામ ટેક્સ વસૂલ કર્યા પછી તેની કાર્યવાહી કરવામાં આવશે। સર્વસંમતે નાખો નહીં, જીડીસીઆર ના નિયમ પ્રમાણે જ થવા પાત્ર છે તો કેવી રીતે નહીં થાય? એવું ક્યાં આપણે મંજૂર થતો હોય? નહીં, લેઆઉટ તો મંજૂર થઈ ગયેલો છે પણ કચ્છીભાઈ નહીં થઈ ગયેલો છે પણ રિવાઇઝ કરવાનો, બરાબર, રિવાઇઝ કરવાનો, જૂના પ્રમાણે ટેક્સ લેવાનો અને જીડીસીઆર પ્રમાણે પ્લાન પાસ કરવાનો। બરાબર તો જ અમે આમાં સહમતિ દર્શાવશું જે કાંઈ છે। બાકી અમારા વિપક્ષ તરીકે આ મતદાન ઉપર લઈ શકો છો, આમાં સહમતિ નથી। નહીં સાહેબ, ખાલી આ બોલ્યા ને પછી તેમની કાર્યવાહી થશે। ટેક્સની વાત નથી કરતો હું સાહેબ। ટેક્સ અને એના જે લેઆઉટ મંજૂર કર્યા હોય એના નીતિ નિયમો હોવા કાર્યવાહી જોઈએ। કોને કહેવાય? હાલે આપ ટેક્સ નું બોલ્યા સાહેબ, પછી કાર્યવાહી થશે। જો સાહેબ તમે કહો ને તો મેં કાઈ ન બોલી સર્વસંમતિ તરત આપી દેવ। પત્રકાર મિત્રો ભાઈ એ લોકોએ કીધું ને એમ કરશું આપણે, બસ અમે સહમત તમારી યાર। અને કરોડો રૂપિયાનો છે વહીવટ, કરોડ લેવાનું આપણે લીગલ કમિટીનું ટાઇટલ કંઈક તો હોવું જોઈએ સાહેબ, ટાઇટલ લેવાનું ભાઈ બોલો આ તો નથી પછી આ કોઈ વધુ જ ન રહે, આ તમે પાસ કરશો એટલે સુપ્રીમ મોદી નહીં વાંધો આવે, એના નામે થઈ જાય ટાઇટલ કોનું આની કોઈ વધુ જ બોલું છું, ચકાસણી કમિશનર શ્રી લેવલે કરીને નિયમ અનુસાર લીઝ પટ્ટો રિન્યુ કરવા પાત્ર હોય તો કાર્યાલય આદેશ કરવો। આપણે સાચું જ કરી રહ્યા છે, અમે ખોટું કેમ નહીં? તો પછી તમે સાચો તમે મેં તો ખાલી નેતા આ હું નહીં બેનો બધા 8 વર્ષ હજી તો 2 વાર એમ નો હાલે। જો એ બાબત પરેશભાઈ ને આજે અભિનંદન આપતા આવી જાય હાથ માગે ત્યાં આ નબળા નેતા અમે સહમતિ દર્શાવશું। મેયર એમને આપી દે ઠરાવ કરીને કે ભાઈ આવતા બોર્ડમાં મંજૂરીની અપેક્ષાએ આ ઠરાવ મંજૂર કરીએ છીએ, અમે એમાં સહમત છીએ। હાલો એ કરાવો, જો પૂરી પૂર્તતા કરે એટલે આપના માધ્યમથી હું બોર્ડમાં જાણવા માંગુ છું કે આપણે કોર્પોરેશને કોઈને લીઝ હોલ્ડ પ્લોટ આપ્યો હોય કે માનો રેસિડેન્ટ હોય અથવા કોમર્શિયલ હોય, એ પ્લોટમાં કાંઈ પ્રવૃત્તિ ન કરે, માનો કે રેસિડેન્ટ હોય તો ઘર ના બનાવે, કોમર્શિયલ હોય તો ફેક્ટરી ન થાય, તો એવા પ્લોટ કોઈ અન્ય લોકો માંગણી કરે તો એને આપી શકો આપના માધ્યમ। આજની સાધારણ સભામાં 17 મુદ્દાના કાર્યો હતા, તેમાં લીઝ પટ્ટા બાબતે ખૂબ ચર્ચા થઈ અને કાર્ય નંબર 10 માટે ખૂબ ચર્ચા થઈ અને કાર્ય નંબર 16 જે હતું એ
ફેર ચકાસણી માટે પરત મોકલવામાં આવ્યું છે. કમિશનરશ્રીએ પરત માંગ્યું હતું. બાકી બધા કાર્યો સર્વાનુમતે મંજૂર થયા છે. 2 કાર્યો અધ્યક્ષ સ્થાનેથી પણ એક ચીફ ઓડિટરનો કોન્ટ્રાક્ટ કરાર અને પૂર્વ નગરસેવક ગોમીબેન પરમારનો શોક ઠરાવ પાસ કરવામાં આવ્યો.